હલો દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે હું તમારા માટે લઈને આવી છું જે આપણે એક રેસ્ટોરન્ટમાં સબ્જી ખાતા હોય છે એના જેવી જ ટેસ્ટી અને હેલ્ધી, જે ઘરમાં માના હાથનો સ્વાદ હોય એવી. તો એના માટે આપણે સૌથી પહેલાં એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું અને એની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. જો તમને ઘીનો સ્વાદ પસંદ હોય તો પૂરી સબ્જી તમે ઘીમાં પણ બનાવી શકો અને પૂરી સબ્જી તેલમાં પણ બનાવી શકો. સાથે આપણે તેલને ઘી ગરમ થઈ જાય એટલે એમાં 2 ટુકડા તજ, 2-3 લવિંગ અને 1 તમાલપત્ર અને સાથે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. અને પછી એમાં આપણે 1 કપ જેટલી સમારેલી ડુંગળી, સાથે 6 થી 7 કળી જેટલું લસણ નાખીશું અને 3 થી 4 જેટલા લીલા મરચાં મોટા સમારીને જ લઈ લઈશું. અને એમાં 5 ચમચી જેટલી હિંગ પણ ઉમેરી દઈશું. સાથે આપણે વ્હાઈટ ગ્રેવી બનાવી છે તો એમાં 10 થી 15 જેટલા આપણે કાજુ ઉમેરીશું. જો તમને કાજુ ના ઉમેરવા હોય તો તમે 6-7 કાજુની સાથે મગજતરીના બીજ પણ ઉમેરી શકો. હવે આ ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે એની અંદરથી તજ અને તમાલપત્ર આપણે કાઢી લઈશું અને એને થોડું ઠંડુ કરીને એક મિક્સર જારમાં લઈ લઈશું. હવે બાકી જે બચેલું તેલ છે એને આપણે ફરી ગરમ કરી એમાં 2 થી 3 લવિંગ અને જે આપણે સાઈડમાં કાઢી રાખેલા તજ અને તમાલપત્ર હતા એ ઉમેરીશું અને એની અંદર આપણે મેથીને સાંતળવાની છે. તો મેથીને મેં બરાબર સરસ રીતે ધોઈ અને સમારીને રાખી છે, જેને આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું એટલે મેથી બિલકુલ સંકોચાઈ જશે. અને મેથીને સરસ રીતે સાંતળીશું તો એમાં એટલી બધી કડવાશનો ભાગ નહીં રહે. સાથે સાથે આપણે એમાં તાજું જ થોડું આદું છીણી લઈશું કે જેનાથી એનો સ્વાદ ઓર નિખરીને આવશે. તો અહીંયા આપણી મેથી સંતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં છે ને બાફેલા વટાણા ઉમેરીશું. જે લીલા વટાણાને મેં 5 થી 7 મિનિટ માટે ગરમ ઉકળતા પાણીમાં બ્લાન્ચ કર્યા છે યા તો બાફી લીધા છે. અને એ બંને વસ્તુ થોડી નીચે ચોંટી ન જાય એના માટે આપણે સહેજ 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીશું અને એને સતત હલાવતા રહીશું. એ તમારે ધ્યાનથી હલાવતા રહેવું જરૂરી છે, નહીં તો નીચે લાગી જવાનો ડર પણ રહેશે. હવે આપ જોઈ શકો છો કે વટાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે એમાં મસાલો નાખીશું. તો અહીંયા હું 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખું છું. આ સબ્જી એવી છે કે જેમાં આપણે હળદર અને લાલ મરચું યુઝ નથી કરતા, તો જે તીખાશ છે ગરમ મસાલાથી જ આવશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે આપણું આ જે વટાણા અને મેથી છે બરાબર સંતળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે એમાં ઉમેરવાની છે જે આપણે વ્હાઈટ ગ્રેવી તૈયાર કરી હતી, જે ડુંગળી અને કાજુની એ. અને મિક્સર બારમાં આપણે થોડું પાણી ઉમેરીને પણ લઈ લઈશું અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો તમને આઈડિયા આવે છે ને કે આ કઈ સબ્જી બની રહી છે? ચોક્કસ, આ છે મેથી મટર મલાઈ, જે અત્યાર સુધી બની રહી છે. હવે આમાં હું એક ટ્વિસ્ટ પણ આપીશ, એ તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. તો આને થોડી વાર 2 થી 3 મિનિટ થવા દેવાનું છે, જેથી મસાલા એકબીજામાં સરસ રીતે ભળી જાય. પછી એમાં મેં ઉમેર્યું છે ઘરનું બનેલું 50 ગ્રામ જેટલું પનીર. અહીંયા હું ઘરે બનાવેલું પનીર યુઝ કરું છું. તમે બહાર ડેરીમાંથી લાવીને પણ પનીર યુઝ કરી શકો. અને સાથે સાથે આપણે એમાં અડધી વાટકી જેટલી તાજી મલાઈ ઉમેરીશું. અને જો તમારે ફ્રેશ ક્રીમ વાપરવું હોય તો તમે એ પણ વાપરી શકો. તો કેવી લાગ્યો તમને આ વિડીયો
એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને જો સારો લાગ્યો અને પસંદ આવે મારી રેસીપી તો આ વિડીયોને લાઈક એન્ડ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે આપણે એમાં થોડી કોથમીર ઉમેરી અને એને સર્વ કરીશું રોટલી, ફુલકા રોટલી અને ગાજર મરચાંના સંભારા સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.